નમસ્કાર, હું છું મિલન ત્રિવેદી, મુંબઈ સમાચારમાંથી. સર્વેને જય શ્રી કૃષ્ણ. એક બહુ સારા સમાચાર દેવા માટે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. તારીખ 2 એપ્રિલથી 8 એપ્રિલ મુંબઈ બોરીવલી ખાતે ચીકુવાડીનું મેદાન, ઠાકરે સાહેબના નામથી જે મેદાન છે ત્યાં માતૃભાષા ભાગવતનું એક સરસ મજાનું મુંબઈ સમાચારનું આયોજન છે. માતૃભાષા ભાગવત એટલે માત્ર ગુજરાતી ભાષાની વાત નથી. ભારત વર્ષમાં જેટલી પ્રમુખ ભાષાઓ છે એ તમામ માતૃભાષાઓના પોખણા થશે. તમામ માતૃભાષાઓના જે સર્જકો છે, સાહિત્યકારો છે, એમની પોથીઓ પધરાવવામાં આવશે. એમની એક બાયોગ્રાફીનો પિલર બનશે, જ્યાં આપ માણી શકશો એની જીવન કથની. એના પ્રમુખ જે પ્રકાશનો છે એ પણ મૂકવામાં આવશે. એટલે આ ભારત વર્ષમાં પ્રથમ વખત મુંબઈ સમાચાર આયોજન કરવા જઈ રહ્યું છે. ભાગવત પારાયણ હોય એટલે વ્યાસપીઠ પર પ્રખર જ્ઞાની, પ્રાતસ્મરણીય એવા ભાઈ શ્રી પૂજ્ય રમેશભાઈ ઓઝા એમના સ્વમુખે ભાગવતનું પાન કરાવશે. આપ સર્વેને વિનંતી છે કે આપ ત્યાં આવશો. મુંબઈ સમાચારને ખબર છે કે ઉનાળો છે અને બપોરનો સમય 3:30 વાગ્યાથી શરૂ થઈ જશે, તો સરસ મજાનું એસી ડોમની પણ વ્યવસ્થા કરી છે. અને સર્વે વૈષ્ણવજનો જ્યારે બનશું ત્યારે ભાગવતના પૂર્ણાહુતિ પછી એટલે કે 7 વાગે આપણે સર્વે સાથે પ્રસાદ પણ લઈશું. અને સરસ મજાના કાર્યક્રમો પણ 8 વાગ્યાથી શરૂ થશે. તમામ માતૃભાષાના જે દિગ્ગજ કલાકારો છે એ પોતાની કલા પીરસશે, જેમાં મરાઠી પ્રોગ્રામ પણ હશે, ઉર્દૂ પણ હશે, હિન્દી પણ હશે અને ગુજરાતી પ્રોગ્રામ તો હોય જ. ઉત્તર પ્રદેશના કાર્યક્રમો પણ હશે. પણ વિશ્વવિખ્યાત કલાકારો એ માતૃભાષાને તમારી સામે લઈને આવશે. તો તારીખ નોટ કરી રાખો. 2 એપ્રિલથી 8 એપ્રિલ બોરીવલી ખાતે માતૃભાષા ભાગવત. આપણે બધા જ વૈષ્ણવો બનીએ. આવો છો ને?